ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે સર્ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ છે તેમની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે પત્રકારો સાથે સંવાદ કરતા પોલીસ પ્રશાસન અને મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। ત્યાર પછી તેઓ હાલ ભાવનગર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, તેમાં ભાગ લીધો ને તેઓ ધરણા પર બેઠા ને ફરી સરકાર પર આકરા પ્રહાર કર્યા। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં વિદેશી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 8 લોકોના જે મોત નિપજ્યા છે તેના કારણે ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે। ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે। આમાં ગૌતમ સોલંકી નામનો જે બુટલેગર છે તેણે આખી ઘટનાને અંજામ આપ્યો છે। બહારથી મધ્યપ્રદેશથી દારૂ બનાવવા માટે તેણે શ્રમિકોને બોલાવ્યા હતા અને ત્યારબાદ તેણે દારૂ બનાવ્યો ને ભાવનગર સહિતના શહેરોમાં સપ્લાય પણ કર્યો, જેમાં આ રોયલ સ્ટેગ જે દારૂ હતો તે પીધા બાદ કેટલાક લોકોને અસર થઈને ત્યાર પછી 8 લોકોના મોત નિપજ્યા અને કેટલાક લોકો હાલ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને આ પરિસ્થિતિને લઈને વિપક્ષ દ્વારા સરકાર અને પોલીસ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે, હફતાખોરીના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે આને જ લઈને આજે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર સર્ટી હોસ્પિટલ, જ્યાં ભાવનગરમાં લઠ્ઠાકાંડના જે દર્દીઓ છે તેમને મળવા માટે પહોંચ્યા હતા, તેમના હાલચાલ જાણ્યા, તેમની સાથે સંવાદ કર્યો ને જે તકલીફો તેમને પડી રહી છે તેને લઈને વાત કર્યું। ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સવાલ ઉઠાવ્યા, સાથે જ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહીનો ગાડીઓ કસાવો જોઈએ તે પ્રકારની તેમણે માંગ કરી ને આ સમગ્ર ઘટનાને લઈને હાલ ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, બેનરો સાથે રેલીઓ કાઢવામાં આવી રહી છે અને આના સંદર્ભમાં ભાવનગરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખુદ ત્યાં ધરણા પર બેસવા માટે પહોંચ્યા। આ દરમિયાન ફરી તેમણે સરકારની ધૂળ કાઢતા શું કહ્યું તે સાંભળો। ખાસ કરીને ભાવનગર વસ્તી બાબત એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લા અને 250 જેટલા તાલુકામાં ખુલ્લે આમ રાત દિવસ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં પણ જિલ્લા કલેક્ટર કચેરી અને એસપીના બંગલાની 2 કિલોમીટરની ત્રિજ્યામાં પણ રાત દિવસ ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂ વેચાય છે। છેલ્લા 1 વર્ષથી જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ જનાક્રોશ રેલીનું આયોજન અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં કર્યું, ત્યારથી સતત અમે લોકો દારૂ અને ડ્રગ્સની સામે એક રાજ્યવ્યાપી આંદોલન ચલાવીએ છીએ। 1 વર્ષ પૂર્વે મેં કહેલું કે જે ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ વિધવા બને છે, એવા કરપ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરી જવા જોઈએ। તો હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સનો વેપાર બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી સામે ઉશ્કેરી આખા ગુજરાતમાં મારી વિરુદ્ધ અને કોંગ્રેસની વિરુદ્ધ દેખાવો કરાવ્યા। આ એનું પરિણામ છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો। હજી ભારતીય જનતા પાર્ટીની સરકાર સબક નહીં લે, હજી આ થોટ અભણ 8 ચોપડી પાસ ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં નહીં આવે તો હજી બીજા લઠ્ઠાકાંડ સર્જાશે। આજે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા પ્રમાણે 11 લોકોના જીવ હોમાયા। હજી 4 લોકો સર્ટી હોસ્પિટલમાં ક્રિટિકલ છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને દર વખતની જેમ વિકેટ કોની પાડવાની, સસ્પેન્ડ કોને કરવાના, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ, પણ એસપી અને આઈજીની ભૂમિકાની કોઈ દિવસ તપાસ કરવામાં આવતી નથી। સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ કેટલાક એવા અધિકારીઓને બેસાડવામાં આવે છે જે પોતે જ્યારે જિલ્લામાં હતા અને દારૂમાંથી કરોડોની કમાણી કરીને તગડા થયેલા હોય। એટલે ભાવનગર શહેર કોંગ્રેસ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વતી લાખ વાતની એક વાત, 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ।
જે રીતે આપણે સાંભળ્યા હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને જે આ ધરણા પ્રદર્શન ભાવનગર ખાતે યોજાયા હતા તેમાં તેઓ સહભાગી બન્યા હતા અને ત્યારબાદ તેમણે આ મામલે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને પાછળ સરકારને જવાબદાર ગણાવ્યા છે અને આને લઈને હવે વિવાદનો મતપૂડો છંછેડાયો છે. હાલ આ મામલાના સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓની મેરેથોન બેઠક પણ ભાવનગરમાં ચાલી રહી છે અને આ સમગ્ર ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ સુધીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું અને આમાં જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી. ત્યારે જોવાનું રહ્યું કે હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મેદાને છે ને સરકારનો પરસેવા છોડાવવા માટે આ પાર્ટીઓના નેતાઓ છે તે હવે જમીન ઉપર ઉતરીને ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો નવજીવન સાથે જોડાયેલા મળતા રહે.